નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવો રહ્યો મિત્રો આજનો સાઇડવેઝ ભરો દિવસ? આખો દિવસ માર્કેટ ટોટલી કેવું હતું તો કે સાઇડવેઝ, બરાબર। અને આ માર્કેટની અંદર તમને બચાવવાના મેં પૂરેપૂરા પ્રયત્ન કર્યા। ગઈકાલે ક્લીન આપણો વ્યૂ હતો કે 25,347 માર્કેટ માટે સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે। તમે જોઈ શકો, સેલિંગ ફરી ઉપર, સેલિંગ ફરી ઉપર, સેલિંગ। હવે ઘણા મિત્રોના મને ડાઉન સાઇડના મેસેજ આવતા હતા કે સાહેબ ડાઉન લઈ શકાય? ભાઈ ડાઉન સાઇડ માટે ગઈકાલના વિડીયોમાં તમે ધ્યાનથી જોજો, મેં તમને એવું કીધું હતું કે માર્કેટ અહીંયાથી ઉપર જાય, ફરી આ લેવલ 25,266 આની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો અહીંયાથી આ જેકપોટ મળશે। તમે અહીંયાથી સેલિંગનું વિચારો છો, એક વસ્તુ વિચારો કે માર્કેટ ગઈકાલના ક્લોઝિંગની ઉપર ઓપન થયું છે, ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ઉપર આવ્યું, માર્કેટ બાય ઓન ડીપ છે ભાઈ, જ્યાં સુધી માર્કેટ એનું સ્ટ્રક્ચર ચેન્જ ન કરે ત્યાં સુધી। હવે આ કાંડમાં તમે બધા ફસાણા હશો। એક મિત્રનું નામ નહીં લેતો, પણ એનો ફોન આવ્યો ત્યારે મેં એને ક્લીન કીધું હતું કે ભાઈ મને એવું લાગે છે કે માર્કેટમાં અહીંયાથી સપોર્ટ લઈ લેશે, અને આ જગ્યા ઉપરથી મેં કોલનું પ્રીમિયમ 104 બાય પણ કર્યું હતું। એટલે તમારો માઇન્ડસેટ ક્લિયર હોવો જોઈએ કે માર્કેટે આખો દિવસ જો અહીંયા ઉપર જ રાખ્યું છે અને હવે ડીપ આવે છે ને તો અહીંયાથી પાછું બાય ઓન ડીપ થશે, બરાબર। સેલનું વિચારવું હોય તો અહીં ટોપથી વિચારી શકાય ભાઈ, બરાબર। અને સેફ ટ્રેડરને તો મેં લગભગ 1 વાગ્યાની આજુબાજુથી જ આ બોક્સ નાખી દીધું હતું કે જ્યાં સુધી આ બોક્સની અંદર છે ને ત્યાં સુધી આપણું ભલું ન થઈ શકે, સેફ ટ્રેડર દૂર જ રહેજો। અને લાસ્ટમાં આ એક મોમેન્ટ મળી, પીઈનું જે એડવાન્સ પ્રેડિક્શન મેં આપ્યું હતું લગભગ 2:30ની આજુબાજુ કે હા પીઈના પ્રીમિયમમાં એક બ્રેકઅપ સ્ટ્રક્ચર થયું હતું આ રીતે આમ, બરાબર। તો ત્યારે મેં આપ્યું હતું કે જો આ પ્રીમિયમ ફરી અહીંયા ડીપ જોવા મળે ને તો અહીંયા એક એન્ટ્રી કરી શકાય, અને લગભગ 49 થી 55ની આજુબાજુ ક્લોઝ આપ્યું છે। એટલે કહેવાનો મતલબ લોજિકવાળો ટ્રેડ પકડો, વિધાઉટ લોજિકનો ટ્રેડ પકડવાનો કોઈ મતલબ છે નહીં। એક કેન્ડલનું ક્લોઝિંગ મને આ લેવલની આ બોક્સની ઉપર બતાવો કે આ બોક્સની નીચે બતાવો, આ કેન્ડલ આવી છે 100%, પણ ફરી પાછું ક્લોઝિંગ ક્યાં છે? ઉપર। હવે ભાઈ 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જો બોક્સની નીચે નથી કરતું તો આ કેવી રીતે ડાઉન જશે મને સમજાવો। પછી ટોટલી ડેટા મેં ક્લીન કીધું હતું, 12 વાગે જે મેસેજ શેર કર્યો એમાં પણ ક્લીન કીધું હતું કે માર્કેટનો ડેટા ટોટલી, આવો શબ્દ વાપર્યો હતો, ટોટલી સાઇડવેઝ છે, બરાબર। તો આની અંદર વધારે હાથ પગ હલાવવા નહીં, બાકી થાકી જવાય, સમજાય હે? આવા માર્કેટની અંદર જ્યારે લોઢું ગરમ હોય ત્યારે હથોડો મારો, વિધાઉટ કોઈ મૂવમેન્ટ માર્કેટની અંદર તમે ગમે ત્યારે હાથ પગ હલાવશો તો શું થવાનું? તમને કોઈ પોસિબિલિટી જ નથી દેખાતી કે ભાઈ જ્યાં સુધી આ રેન્જની અંદર છે ત્યાં સુધી આની અંદર કોઈ મૂવમેન્ટ ન મળે, બધામાં ડોઝી છે, જોઈ લ્યો કોઈ પણ કેન્ડલ જો, બરાબર। તો પ્રીમિયમ ઉપર એક નજર નાખી લઈએ કે એમાં શું થયું છે। પ્રીમિયમમાં કોલનું પ્રીમિયમ જોઈ લઈએ। હવે ભાઈ મોર્નિંગની અંદર ફર્સ્ટ 15 મિનિટની જે કેન્ડલ છે એ ક્યાં ક્લોઝ થઈ છે તો કે ઉપર, ક્યાં થઈ છે? ઉપર, બરાબર। આ ફર્સ્ટ, આ સેકન્ડ અને આ થર્ડ, આ જે ક્લોઝિંગ છે ને એની ઉપર ક્લોઝ છે, બરાબર। તો અહીંયાથી એક એન્ટ્રી બનતી હતી ક્યાં સુધી? ડે હાઈ સુધી, બરાબર। સવારમાં એક મિત્રનો કોલ આવ્યો ત્યારે મેં મને એવું કીધું કે સાહેબ 104થી મારી એન્ટ્રી છે કે 105થી કંઈક છે, આવો કંઈક મેસેજ હતો। ત્યારે મેં કીધું કે ફર્સ્ટ ટાર્ગેટ તમારો ડે હાઈ અને સેકન્ડ 141, આ 2 ટાર્ગેટ મળી શકે, બરાબર। જો એ મિત્ર વિડીયો જોતા હોય તો કન્ફર્મેશન દેજો, બરાબર। ફર્સ્ટ ટાર્ગેટ મેં ડે હાઈ જ આપ્યો હતો, અને માર્કેટે ડે હાઈને લગભગ આ એરિયામાં ક્યાંક હતું ને ત્યારે પણ મેં
મારી પાસે અહીંયા સજેશન માંગ્યું હતું, મેં કીધું હતું મેં 130 આ ટ્રેડને એક્ઝિટ કરી દીધો છે ભાઈ, બરાબર. કેમ કે માર્કેટની અંદર કોઈ મૂવમેન્ટ હતી નહીં. ફરી પાછું અહીંયાથી મેં બાઇંગ કર્યું હતું આ એરિયામાંથી, બરાબર. અને 124 યા 125ની આજુબાજુ જ આને એક્ઝિટ કરેલું છે આ રેડ કેન્ડલ ઉપર. એટલે હંમેશા લોજિક સાથે પકડો, ડીપથી પકડો. પુટના પ્રીમિયમ ઉપર એક નજર નાખી લઈએ. ભાઈ પુટના પ્રીમિયમમાં શું થઈ શકે એમ હતું. હવે પુટનું પ્રીમિયમમાં એક બેઝ ક્રિએટ થયો તો 49, બરાબર. અને લગભગ એક્ઝેક્ટ 49 અહીંયાથી આવ્યું નીચે અને અહીંયાથી 57 ક્લોઝિંગ છે ભાઈ. ક્યાં છે? 57. તો 8 પોઈન્ટ ઉપર ક્લોઝિંગ છે ડીપથી. સેન્સેક્સ જોઈ લઈએ, સેન્સેક્સની અંદર શું થયું છે. અને ત્યારબાદ આવતીકાલે સેન્સેક્સ અને નિફ્ટી આ બંનેનું એનાલિસિસ જોઈ લઈએ. સેન્સેક્સમાં સેમ વસ્તુ છે, સાઇડવેઝ, ટોટલી સાઇડવેઝ માર્કેટ, બરાબર. આની અંદર કોઈ પણ જાતનો ટ્રેડ કરી શકાય નહીં. અને સેન્સેક્સમાં હું કોઈને ટ્રેડ કરવાની સલાહ આપતો નથી. આ તો તમારા સૌની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને આપણે ટ્રેડ આપીએ છીએ. આની અંદર પણ 82ની આજુબાજુ એક બેઝ ક્રિએટ થયો હતો અને લગભગ 100ની આજુબાજુ આ પ્રીમિયમે ક્લોઝિંગ આપ્યું છે. તો અહીંયાથી સ્કેલ્પિંગ ટ્રેડ હતો, કોઈને લાસ્ટ મોમેન્ટ ઉપર લેવું હોય તો, બરાબર. તો આમાંથી કોઈ મૂવમેન્ટ કેપ્ચર કરી શકાશે અથવા તો આજે કેટલા મિત્રોએ લોસ કર્યો છે એ જરા મને કોમેન્ટમાં જણાવજો. કેમ કે આજે આખો દિવસ તમને બચાવવાના પ્રયત્ન કર્યા છે ભાઈ, બરાબર. મારો એક મેસેજ એવો નહીં હોય આજે કે ભાઈ તમે અહીંથી આ પ્રીમિયમની અંદર ઘૂસી શકો, બરાબર. એક 59નું લેવલ આપ્યું હતું તો એની ઉપર પણ માર્કેટ સસ્ટેન થયું નહીં મોર્નિંગમાં, બરાબર. અને સેકન્ડ કેન્ડલ નીચે નાખી દીધી. એટલે હંમેશા માર્કેટને સ્ટ્રક્ચર મુજબ હાલો, એમ લેવલ મુજબ હાલો. ડાયરેક્ટ સીધું બાય સેલ કરવાથી કોઈ મતલબ છે નહીં. હવે માર્કેટ આખો દિવસ સમજો આ વસ્તુ, આવતીકાલે શું થઈ શકે એનો વ્યૂ સમજાવું છું. આખો દિવસ અહીંયાથી કોઈએ સેલ કરેલું હશે, મતલબ કોલ રાઇટરે, અને આ એરિયામાંથી કોઈએ પુટ સેલ કરેલા છે, બરાબર. આટલું ક્લિયર છે. અહીંયાથી પુટ સેલ કરેલા છે, અહીંયાથી કોલ સેલ કરેલા છે. હવે આ ઝોન છે 25,350 અપસાઇડ માટે અને ડાઉન સાઇડ માટે 25,280. 80 પોઈન્ટ કેટલા? હવે જ્યાં સુધી ભાઈ આ 80 પોઈન્ટની અંદર માર્કેટ રમે ને તો આપણા માટે આ માર્કેટ કોઈ કામનું છે નહીં, બરાબર. આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે, માર્કેટને સાઇડવેઝ કરાવી શકે, ઇટ્સ પોસિબલ, બરાબર. આટલું ક્લિયર રાખજો. જ્યાં સુધી 278ને નીચે બ્રેક ન કરે અને 350ને ઉપર બ્રેક ન કરે ત્યાં સુધી માર્કેટની અંદર ડીપથી ઓપોર્ચ્યુનિટી મળે તો બાય કરી શકાય અને ટોપથી સેલ કરી શકાય. ટાર્ગેટ પહેલો નીચેથી ઉપર જઈએ તો આ અને ઉપરથી નીચે આવીએ તો આ પહેલો વ્યૂ જો સાઇડવેઝ રહે તો, બરાબર. બીજી વ્યૂ કે 25,350ની ઉપર જો આ માર્કેટ નીકળે, બરાબર, ગેપ અપ ઓપન કરાવી દે તો 25,434નું લેવલ કાલે જોવા મળી શકે અને આનાથી ઉપર જાય તો 490. ઠીક છે. આ બે લેવલ માટે આપણે હાલશું, પણ આની ઉપર તો જ નીકળી શકશે કે માર્કેટ ગેપ અપ ઓપન થાય, બાકી મને લાગતું નથી. આટલું ક્લિયર રાખજો. ડાઉન સાઇડ માટે 278, 25,278ની નીચે જાય તો 25,188 આવી શકે અને એનાથી નીચે આ હેમરનો લો 150 સમથિંગ, બરાબર. અને એનાથી નીચે જાય તો 25,065, બરાબર. આટલું ક્લિયર. પણ જો આ રેન્જમાં હોય તો સેફ ટ્રેડર કાલે દૂર રહેજો, બરાબર. આટલું ક્લિયર રાખજો. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમ માટે પ્રીમિયમ છે
25,400નો કોલ. શું થઈ શકે ભાઈ આમાં? તો જો ભાઈ આ પ્રીમિયમ ટોપ ઉપર છે. ક્યાં છે? ટોપ ઉપર. હવે આ પ્રીમિયમ મારા મત મુજબ એક સપોર્ટ અહીંયા પણ છે. ક્યાં? 80A. બરાબર. હવે જો અહીંયા એક જ કન્ડિશનની અંદર 80 સપોર્ટ લઈ શકે કે આ પ્રીમિયમ ઓછામાં ઓછું ક્યાં? ઉપર ઓપન થઈ જાય આ એરિયામાં ક્યાં. અને જો ડીપ આવે ને 80 સપોર્ટ લે તો અહીંયાથી આપણે આને માનશું આ લેવલને, નહીતર નહીં. પણ જો માર્કેટ થોડું ઘણું આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય અને ડીપ મળે તો 63 છે ને ભાઈ બેસ્ટ બાઇંગ એરિયા આ પ્રીમિયમ માટે છે. અને 63થી જો તમારી એન્ટ્રી બને અને 99ને બ્રેક કરી દે, બરાબર, તો પછી 146 આવી શકે. ઇટ્સ પોસિબલ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એક વખત આ પુલ બેક લઈ લે તો, બરાબર, આટલું ક્લિયર રાખજો. પણ કન્ડિશન એક માર્કેટને થોડું ગેપ અપ ઓપન કરાવે અને પછી આ ડીપ મળે ને તો ઓપોર્ચ્યુનિટી. પણ અહીંયાથી ધારી લ્યો કે અહીં નીચે આવે તો અહીંયા સપોર્ટ લેવા દેજો ફરજિયાત. સપોર્ટ લે તો વિચારવાનું. ફર્સ્ટ ટાર્ગેટ આવે એટલે 80% ક્વોન્ટિટી આપણી બુક થઈ જવી જોઈએ, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ ભૂલમાં 44ની આજુબાજુ મળી જાય અને અહીંયાથી એન્ટ્રી થાય 44થી અને 63ને બ્રેક કરી દે તો ફર્સ્ટ ટાર્ગેટ આ રહેશે ભાઈ 80 અને એના પછી 103, બરાબર. આટલું ક્લિયર. થર્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ ડીપ મળે 25 રૂપિયા કાલે ગમે ત્યારે, ફર્સ્ટ સેશનમાં, સેકન્ડ સેશનમાં, તો 25થી તમારી એન્ટ્રી થાય અને 44ને બ્રેક કરે તો 63 અને એનાથી ઉપર 80 સુધીના ટાર્ગેટ મળી શકે, બરાબર. તો આ ત્રણ કન્ડિશન મેં તમને સમજાવી છે. લાસ્ટ કન્ડિશન કે આ પ્રીમિયમ થોડુંક હેવી ગેપ અપ ઓપન થઈ જાય, કોઈ સારા પોઝિટિવ ન્યૂઝ આવે ને 140ની આજુબાજુ, અને જો એ 103 અથવા તો 99 અથવા તો આ 80 આ એરિયામાં ક્યાંક સપોર્ટ લેતું દેખાય ને તો 146 અને 215 આવે ને તો એ કોઈ આશ્ચર્ય થવું જોઈએ નહીં. આટલું ક્લિયર, બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો કોલના પ્રીમિયમને. હવે જોઈ લો પુટનું પ્રીમિયમ. હવે પુટના પ્રીમિયમ પાસે આજે એક બેઝ છે. એક સારા ન્યૂઝ એ છે કે પુટના પ્રીમિયમ પાસે બેઝ છે. પુટની અંદર જે ટ્રેડ મળે છે ને એ સારામાં સારો મળે છે મારા એક્સપિરિયન્સ મુજબ. કોલમાં તો આમ રીબાઈને જાય છે, પુટમાં આમ સીધું નીકળી જાય. સાચી વાત કે ખોટી વાત કોમેન્ટમાં જણાવજો કે ભાઈ પુટના ટ્રેડ લેવાની મજા આવે છે કે કોલના ટ્રેડ લેવાની મજા આવે છે. બધા મિત્રો પોતાનો એક્સપિરિયન્સ શેર કરજો. કેમ કે મને તો પુટમાં મૂવમેન્ટ સારી મળે છે મારા એક્સપિરિયન્સ મુજબ. તમને શું લાગે છે? હવે જો ભાઈ એક બેઝ છે 59નો. જો આને માર્કેટ સપોર્ટ લઈ લે અને આ એરિયામાંથી ક્યાંકથી એન્ટ્રી થાય તમારી 60ની થાય અથવા તો 65એ થાય, જ્યાં થાય અહીંયા, અને જો 84ને બ્રેક કરી દે તો ફર્સ્ટ ટાર્ગેટ 125 અને સેકન્ડ 151. આ બે લેવલ જોવા મળી શકે વન વે. કેવા? વન વે, બરાબર. તો કોઈ નવાઈ છે નહીં. પણ અહીંયાથી એક્ઝિટ કર્યા પછી જો આ પ્રીમિયમ અહીંયા આવીને ડીપ લે 84ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય ને ફરી અહીંયાથી એન્ટ્રી થાય તો ફરી પાછું અહીંયા સુધી જઈ શકે 151 સુધી ને એનાથી ઉપર નીકળે તો 211 સુધી, બરાબર. આટલું ક્લિયર. આ પ્રીમિયમ ગેપ ઓપન થઈ જાય. ધારી લ્યો કે 120 125ની આજુબાજુ ઓપન થઈ ગયું અને પછી જો 84 આવે યા તો આ ક્લોઝિંગ આવે, બરાબર, તો અહીંયાથી એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી એન્ડ 151 સુધીના ફર્સ્ટ ટાર્ગેટ, સેકન્ડ 175, આ બે આવી શકે અને એનાથી ઉપર જાય તો 211, બરાબર. આટલું ક્લિયર. હવે સેન્સેક્સના બે પ્રીમિયમ જોઈ લઈએ આપણે કે ભાઈ એમાં શું થઈ શકે. સેન્સેક્સનું પ્રીમિયમ છે ભાઈ
82,700 નો કોલ. હવે જો ભાઈ આ કોલ પાસે 1 2 અને 3 સપોર્ટ છે અને એક બેઝ છે. હવે આટલા બધા સપોર્ટ છે, કાલે આ બધા એક વખત તો બ્રેક થશે, કેમ કે આ બધાને જેટલાને અહીંયાથી બાય કરાવ્યું છે, અહીંયાથી કરાવ્યું છે, અહીંયાથી કરાવ્યું છે, તો આ બધાના એસએલ હન્ટિંગ થઈ શકે. ઇટ્સ પોસિબલ. બરાબર, યાદ રાખજો આ વસ્તુ. અને અહીંયા આવીને સપોર્ટ લે તો આની અંદર એક સારો એવો ટ્રેડ મળી શકે, પણ 12:30 પહેલાં, તો નહીતર નહીં. ઠીક છે, સમજદાર કોઈ શરા કાફી. હવે ભાઈ જો આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય ઉપર 300 350 અને જો ડીપ આવે ને તો યા તો 228 સપોર્ટ લઈ લે અથવા તો આ એરિયામાં આવે. બરાબર, અહીંયા નીચે 155 થી 165ની આજુબાજુ, અને આ ઝોનમાં સપોર્ટ લે અને જો 228ને બ્રેક કરી દે તો 360 સુધી બલિદાન, અને એનાથી ઉપર જાય તો 450 અને 536 આ બે લેવલ જોવા મળી શકે. પણ કન્ડિશન એ કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થવું જોઈએ અને પછી ડીપથી એન્ટ્રી થવી જોઈએ. અને આ ડે હાઈ બ્રેક થયો ને તો ધીમે ધીમે આમ પહોંચાડી દેશે. યાદ રાખજો. બરાબર, આટલું ક્લિયર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક માર્કેટ ફ્લેટ ઓપન થયું અને 104 મળ્યું અને 104 સપોર્ટ લેતું દેખાય અને 155ને બ્રેક કરી દે તો 228 અને આનાથી ઉપર જાય નીકળે તો 350 અહીં સુધી જોવા મળી શકે. થર્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ બેઝ ઉપર મળ્યું, કાલે એક્સપાયરી છે, આવી શકે અહીંયાથી અહીંયા 49 તો અહીંથી 2x તો થશે મારા મત મુજબ. 49 થી 104 અને 155 સુધી મારા મત મુજબ બલિદાન દઈ શકાય, પણ ક્યાંથી? 49 થી. માર્કેટની અંદર મૂવમેન્ટ હોય તો 155 સુધી, નહીતર 104 સુધી. બરાબર. હવે જોઈ લો લાસ્ટ પ્રીમિયમ પુટનું, કે ભાઈ એમાં શું થઈ શકે. પુટનું પ્રીમિયમ છે 82,800 નો પી. શું થઈ શકે આમાં? તો ભાઈ આની અંદર એક બેઝ છે 177. બરાબર, અને 177 થી તમારી જો ભૂલમાં એન્ટ્રી થઈ જાય તો ફર્સ્ટ ટાર્ગેટ 283 અહીંયા સુધી જઈ શકે. 100 પોઈન્ટ તો અહીંયા પણ છે. અને પછી જો થોડું ડીપ મારે અને આ એરિયામાં તમને મળે પાછું અને તમારી ફરી એન્ટ્રી થાય અને 283ને બ્રેક કરી દે તો 404 અને 568 આવી શકે. કોઈ મોટી વાત છે નહીં. પેટર્ન આવી કંઈક હોવી જોઈએ. બરાબર. તો જે મિત્રો રેગ્યુલર વિડીયો જોઈ છે એને ખ્યાલ હશે કે સાહેબ શું કહે છે. ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થઈ જાય અને આ એરિયામાં ક્યાંક સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એન્ટ્રી થાય અને 283ને બ્રેક કરી દે તો 404 અને 568 આવી શકે. આ કદાચ મોર્નિંગમાં 0 પણ બની શકે. બરાબર, આવું પણ ઇટ્સ પોસિબલ. પણ કન્ડિશન એ કે આ લોની ઉપર ઓપન થવું જોઈએ. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. લાઈવમાં સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીશ જો ફ્રી હશે તો. બરાબર, કે ભાઈ આવતીકાલે માર્કેટની અંદર કામ કરવું કે ના કરવું, સેફ ટ્રેડરે કરવું કે ન કરવું. બરાબર, તો આજે શું કર્યું છે તમામ મિત્રોએ કોમેન્ટમાં જણાવજો. બરાબર, અને તમારા કોઈ પ્રશ્ન હોય તો એ ખાસ કહેજો, જેથી કરી આવતીકાલના વિડીયોમાં આપણે એને કવર કરવાનો પ્રયત્ન કરશું. બરાબર, બાકી આપ સૌ મિત્રોના પ્રેમને કારણે આજે કે આજના વિડીયોમાં કોમેન્ટ પણ બહુ સારી છે. તો આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, ભલે પોઝિટિવ નેગેટિવ કોઈ પણ, એમ તમને જે લાગે છે. કાલે એક મિત્રએ ઇન્સ્ટાગ્રામની અંદર એવી કોમેન્ટ કરી કે ભાઈ કોઈ લેવલ વર્ક કરતા નથી. બરાબર, મેં તમારી ચેનલ જોઈ છે એટલે મેં
એને નીચે જાહેરમાં કોમેન્ટ કરી, નહીંતર ધારત તો હું એ કોમેન્ટ ડિલીટ કરી શકે. પણ મેં એને એક વસ્તુ સમજાવી કે ભાઈ ચલો ઠીક છે, તમને એવું લાગે છે કે નથી વર્ક કરતા, તો સાચી વાત છે, નથી કરતા, તો એની અંદર અનફોલોનો એક ઓપ્શન આવે છે. તમે તારે ધીરેકથી અનફોલો દબાવી દો, એટલે જેથી કરીને અમારા વિડીયો તમારી પાસે સામે આવશે નહીં. તો હંમેશા બી પોઝિટિવ રીતે લેવું. એમ તમને એમ એવું લાગે છે કે ના ભાઈ આમાંથી કંઈક આપણે શીખવા મળે છે, તો આપણે કન્ટિન્યુ કરવાનું. એમ છે કે ના આમાંથી આપણે શીખવા નથી મળતું, તો આપણે અનફોલો કરી દેવાનું. શું મોટી વાત છે એમાં? એટલે આપ સૌ મિત્રોને શું લાગે છે? સારું લાગે છે કે ભાઈ આ વિડીયોને કારણે તમે કંઈ પ્રોગ્રેસ કરી રહ્યા છો કે કેમ, તે ખાસ કોમેન્ટમાં જણાવજો, જેથી કરી એ મિત્રને એનો જવાબ મળી રહે. બરાબર? તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.